હાલો ભાઈબંધ, તો હવે જે છે ને સ્ટાર કનેક્શનમાંથી આપણે દાખલો ગણવાનો છે. હવે દાખલામાં રકમ તમને એમ કહે છે એક 3 ફેઝ લોડને સ્ટારમાં જોડવામાં આવેલું છે, એટલે અહીંયા સ્ટાર કનેક્શન તમને બતાડેલું છે, બરાબર. તેને 400 વોલ્ટ 3 ફેઝ 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે, એટલે ફ્રીક્વન્સી તમને 50 હર્ટ્ઝ આપેલી છે, 400 વોલ્ટ, બરાબર. ફ્રીક્વન્સી કેટલી છે ભાઈ? 50 હર્ટ્ઝ. ઓકે. હવે તમને એમ કહે છે કે લોડના દરેક ફેઝમાં 20 ઓહમના રજિસ્ટરની સિરીઝમાં 250 મિલી હેનરીનો ઇન્ડક્ટર જોડેલો છે. હરેક ફેઝની અંદર 20 ઓહમનો રેઝિસ્ટન્સ અને 250 મિલી હેનરીનો ઇન્ડક્ટર, બરાબર, આ સિરીઝમાં જોડેલો છે પર ફેઝ. એટલે આવી રીતના 3 ફેઝમાં ત્રણેયમાં આવી જશે. હવે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે લાઇન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ, લાઇન કરંટ, ફેઝ કરંટ, પાવર ફેક્ટર, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. જે ડેલ્ટામાં આપણે ફાઇન્ડ કર્યું હતું એટલું જ આમાં ગોતવાનું છે આપણે, બરાબર. હવે જો અહીંયા તમારે ખાસ ધ્યાન દેવાનું છે, જે 400 વોલ્ટ તમને આપેલા છે એ જે છે ને એ લાઇન વોલ્ટેજ તમને આપેલા છે. VL બરાબર 400 વોલ્ટ, બરાબર. તમારે સ્ટાર કનેક્શનની અંદર ખાસ ધ્યાન દેવાનું છે કે VL ઇઝ ઇક્વલ ટુ √3 VP, કારણ કે આમાં વોલ્ટેજ છે એ અલગ અલગ હોય અને કરંટ કેવો હશે ભાઈ? IL ઇઝ ઇક્વલ ટુ IP, કરંટ સેમ હશે. એટલે તમે ખાલી ફેઝ કરંટ ગોતી લ્યો તો એ જ આપણો લાઇન કરંટ થઈ જશે, પણ આમાં વોલ્ટેજ તમારે અલગ અલગ થઈ જશે. એટલે હવે તમને લાઇન વોલ્ટેજ આપેલા છે, ફેઝ વોલ્ટેજ ગોતવાના છે, તો આપણું સૂત્ર છે VL ઇઝ ઇક્વલ ટુ √3 VP. તો VP જોઈ છે એટલે આ √3 ને ક્યાં જવા દેશું? VL ના છેદમાં VL ડિવાઇડેડ બાય √3 બરાબર VP. તો VP બરાબર 400 એને ભાગ્યા √3 કરો જી ભાઈ, કેટલો આન્સર આવશે? 230.94 વોલ્ટ, બરાબર. એટલે VP મળી ગયા આપણને. બે વસ્તુ મળી, લાઇન વોલ્ટેજ મળી ગયા, ફેઝ વોલ્ટેજ મળી ગયા આપણને. હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ હવે આપણે ફેઝ કરંટ ગોતવાનો છે. તો કરંટ માટે આપણે બે વસ્તુ જોશે. તો કે ભાઈ Z અને XL. એટલે આપણે પહેલા અહીંયા XL ગોતી લઈએ. XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. હવે 2 એને ગુણ્યા પાઈ એને ગુણ્યા ફ્રીક્વન્સી 50 આપેલી છે. L ની વેલ્યુ કેટલી છે ભાઈ? જો 250 મિલી હેનરી. તો ખાસ ધ્યાન આપો, 250 મિલી હેનરી એટલે શું થઈ જશે? 250 એને ગુણ્યા 10⁻³ અથવા આપણે આવી રીતના 250 ભાગ્યા 1000 કરો તો કેટલું થઈ જશે? 0.25 હેનરી. 250 ભાગ્યા 1000 કરી નાખો એટલે અહીંયા લખીએ છીએ 0.25. હાલો ભાઈ, XL ની વેલ્યુ કેટલી આવશે ભાઈ? 78.53 ઓહમ. એનો એકમ ઓહમ છે. XL, XC અને ઇમ્પિડન્સ ત્રણનો એકમ શું છે? ઓહમ. હવે આપણે શું ગોતવાનું છે? તો કે XL મળી ગયું, Z ગોતવાનો છે. Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL². જો ગઈ વખતે અહીંયા XC હતું, કારણ કે અહીંયા કેપેસિટર હશું તો XC આવશે, ઇન્ડક્ટર હોય તો XL આવશે. √R એટલે 20² વત્તા 78.53 હાલો ભાઈ, આનું તમારે કેલ્ક્યુલેટરની અંદર 20² વત્તા 78.53 કરી અને એનો આન્સર આવે એનું વર્ગમૂળ કરવાનું છે. શું થઈ જશે? 81.03 ઓહમ. 81 લખો તો પણ હાલશે, બરાબર. એટલે ઇમ્પિડન્સ Z મળી ગયું છે. હવે અહીંથી ભાઈ આપણે ખાસ ધ્યાન દેવાનું છે, આપણને કરંટ મળશે, ફેઝ કરંટ IP ઇઝ ઇક્વલ ટુ VP અપોન ZP, બરાબર. VP ની વેલ્યુ કેટલી છે ભાઈ? 230.94. એના છેદમાં ZP કેટલા મળ્યા આપણને? 81.03. હાલો ભાઈ, IP ની વેલ્યુ ગણતરી કરો જી, કેટલા આવશે? 2.85 એમ્પિયર. આ મને IP મળ્યા, બરાબર. એટલે એનો મતલબ IP ઇઝ ઇક્વલ ટુ 2.85 એમ્પિયર. હાલો ડન, આટલું મગજમાં બેઠું. તો હવે આપણને ખબર છે, મેં પહેલા જ તમને કીધું હતું કે ભાઈ લાઇન વોલ્ટ, લાઇન કરંટ અને ફેઝ કરંટ કેવા છે? સરખા છે. તો એનો મતલબ એવો છે કે IL બરાબર IP બરાબર 2.85 એમ્પિયર. સ્ટારમાં કરંટ સેમ હોય, ડેલ્ટામાં વોલ્ટેજ સેમ હોય, એટલે લાઇન કરંટ એ કેટલો આવી ગયો? 2.85, બરાબર. તો જે ચાર વસ્તુ ગોતી લીધી, લાઇન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ, પછી ફેઝ કરંટ અને લાઇન કરંટ. હવે પાવર ફેક્ટર ગોતવાનો છે 5મા નંબરની અંદર. પાવર ફેક્ટર એટલે કે જેને આપણે cos phi થી ઓળખીએ છીએ. cos phi ઇઝ ઇક્વલ ટુ R અપોન Z. તો R કેટલો છે ભાઈ? 20. Z ની વેલ્યુ કેટલી છે ભાઈ? 81.03.
તો cos phi બરાબર બોલી જાવ જી ભાઈ કેટલો થઈ જશે 0.24 ચાર આંકડા લખવાના હવે 24 68 જો ઇન્ડક્ટર છે એટલે લેગિંગ આવશે બરાબર ખાસ ધ્યાન દેવાનું છે ઇન્ડક્ટર હોય એટલે લેગિંગ આવશે બાકી કેપેસિટર હોય તો લીડિંગ આવશે છઠ્ઠા નંબરની વસ્તુ એક્ટિવ પાવર જેને આપણે P થી ઓળખીએ છીએ P √3 VL IL cos phi એટલે √3 એને ગુણ્યા VL ની વેલ્યુ કેટલી છે ભાઈ 400 IL ની વેલ્યુ કેટલી છે 2.85 cos phi ની વેલ્યુ 0.2468 હાલો ભાઈ એક્ટિવ પાવર ની વેલ્યુ બોલી જાઓ 487.31 વોટ હાલો ડન એક્ટિવ પાવર મળી ગયો આપણને સાતમા નંબરની અંદર રિએક્ટિવ પાવર જેને આપણે Q થી ઓળખીએ છીએ તો અહીંયા થઈ જશે √3 VL IL sin phi હવે ભાઈ ખાસ આપો અહીંયા તમે જુઓ કે ભાઈ √3 એને ગુણ્યા 400 એને ગુણ્યા 2.85 તો રહેશે જ sin phi શું કરશું હવે આપણે તો કે cos ઇન્વર્સ કરવાનું 0.2468 કરવાનું બરાબર અહીંયા જોતા જઈએ પાછું એટલે cos ઇન્વર્સ 0.2468 કરો જી શું આન્સર આવે છે 0. કેટલા આવ્યા 0.75.71 હવે સાઈન 75.71 કરો 0. બરાબર છે 0.969 આવશે 3 કે 4 આંકડા લેવાના પોઈન્ટ પછી બરાબર હવે અહીંયા લખી નાખીએ 0.969 હાલો ભાઈ હવે ગણતરી કરો √3 એને ગુણ્યા 400 તો Q બરાબર આપણને કેટલા મળ્યા 1913.32 VAR એનો એકમ શું છે ભાઈ VAR બરાબર હવે આઠમા નંબરની અંદર એપરન્ટ પાવર જેને આપણે કેનાથી ઓળખીએ છીએ S થી ઓળખીએ છીએ S √3 VL IL તો અહીંયા √3 થઈ ગયું VL આપણા 400 છે કરંટ આપણો 2.85 છે S = 1974.53 VA એનો એકમ છે હાલો ભાઈ ડન 8 વસ્તુ આપણે જેવી રીતના ડેલ્ટામાં ગોતી એવી રીતના તમારે સ્ટારમાં ગોતવાની છે આટલું આવડી જશે બરાબર હાલો લખી દો